ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તારીખ 1/8/25ના રોજ રાતના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવ્યું હતું કે મહિલા રોડ પર સૂતા છે અને મહિલાની મદદ માટે 181ની ટીમ બોલાવવામાં આવી। 181 પર કોલ આવતાની સાથે જ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ 5 મિનિટમાં પીડિત મહિલાને રેસ્ક્યુ કરી પીડિતાનું કાઉન્સેલિંગ કરવા જણાવ્યું અને જાણવા મળ્યું કે પીડિતાબેન 2 દિવસથી જમ્યા નથી અને પીડિતાબેનને કોઈ તેમની વધારે માહિતી આપી રહ્યા ન હતા। તેથી 181ની ટીમે પીડિતાબેનને જમાડી આશ્વાસન આપતા બેનને તેમનું નામ મનીષાબેન જણાવ્યું હતું। તેઓએ ખેડાના વતની હોવાનું જણાવ્યું। કચ્છમાં તેઓ ચાંદરાણી ગામમાં ખેતી કરતા હોવાનું જણાવ્યું। પીડિતાબેન ખૂબ જ રડી રહ્યા હતા। 181ની ટીમે દુધઈ પોલીસ સ્ટેશન પર કોલ કર્યો। પીડિતાના ખેતી કામ કરતી હતી તે જગ્યાએથી પીડિતાના પતિનો નંબર મેળવ્યો। પીડિતાના પતિને કોલની જાણ કરવામાં આવી। પતિ 181 ટીમને જણાવ્યું કે આશરે 7 જ દિવસથી મારા પત્ની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તે ખૂબ જ અજીબો ગરીબ વર્તન કરતા હતા। મારા પત્ની છેલ્લા 4 દિવસથી ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલ છે। હું અને મારા બંને નાના બાળકોને લઈને 4 દિવસથી પત્નીની શોધખોળ કરી રહ્યા છીએ। પત્ની સહી સલામત મળતા પતિ 181 મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।